નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, ઘણા પેન્શનર મિત્રોનો છેલ્લા ઘણા દિવસોથી એક જ પ્રશ્ન હતો કે જૂન 2026નું પેન્શન જુલાઈ મહિનામાં કેટલું મળશે, મોંઘવારી રાહત એટલે કે ડીઆર કેવી રીતે ઉમેરાશે, મેડિકલ એલાઉન્સ મળશે કે નહીં, અને આખરે ખાતામાં કેટલા રૂપિયા જમા થશે। આ પ્રશ્નો હતા। તો મિત્રો, આજે આપણે આ તમામ મુદ્દાઓને સરળ ભાષામાં અને વિગતવાર સમજવાના છીએ। જો તમે પણ ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। પરંતુ એ પહેલા એક નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય તો પેન્શન ગુજરાત ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। તો મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ જૂન 2026ના પેન્શન વિશે। તો દર વર્ષે 1 જુલાઈથી કેટલાક નિયમોમાં ફેરફાર જોવા મળે છે અને પેન્શનની ગણતરીમાં પણ જરૂરી સુધારાઓ લાગુ થતા હોય છે। આ વખતે પણ પેન્શનરો માટે મહત્વની બાબત એ છે કે મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 2%નો વધારો ધ્યાનમાં રાખીને પેન્શનની ગણતરી કરવામાં આવશે। એટલે કે તમારું જે મૂળ પેન્શન છે તેના પર વધારાનો 2% ડીઆર ઉમેરાશે। એટલે કે તમારું જે મૂળ પેન્શન છે તેના પર વધારાનો 2% ડીઆર ઉમેરવામાં આવશે। ઘણા પેન્શનરોને એ બાબતે ગેરસમજ રહેતી હોય છે કે વધારો સીધો આખા પેન્શન પર થાય છે કે મૂળ પેન્શન પર। તો મિત્રો, અહીં સમજવાની બાબત એ છે કે ગણતરીમાં મૂળ પેન્શનને આધાર બનાવવામાં આવે છે અને તેના આધારે વધારાની રકમ ઉમેરાય છે। મિત્રો, હવે વાત કરીએ મેડિકલ એલાઉન્સની। તો જો તમે મેડિકલ એલાઉન્સ મેળવવા માટે પાત્ર છો અને તમને નિયમ મુજબ મેડિકલ એલાઉન્સ મળતું હોય તો ₹1000નું મેડિકલ એલાઉન્સ પણ તમારા પેન્શનમાં ઉમેરવામાં આવશે। એટલે કે આખી ગણતરીમાં તમારું મૂળ પેન્શન, તેના પર 2% ડીઆર અને ત્યારબાદ મેડિકલ એલાઉન્સ, આ ત્રણેયનો સરવાળો કરીને કુલ પેન્શનની રકમ નક્કી થશે। તેથી ઘણા પેન્શનરોના ખાતામાં ગયા મહિનાની સરખામણીએ વધારાની રકમ જોવા મળી શકે છે। મિત્રો, અહીં એક વધુ મહત્વની બાબત સમજવી જરૂરી છે કે ઘણા નિવૃત્ત કર્મચારીઓએ નિવૃત્તિ સમયે કોમ્પ્યુટેશનનો લાભ લીધો હોય છે। જો તમારી કોમ્પ્યુટેશનની કપાત હજુ ચાલુ હોય તો કુલ પેન્શનની ગણતરી થયા પછી નિયમ મુજબ જે કોમ્પ્યુટેશનની રકમ કપાત થવાની હશે તે કપાઈ જશે અને ત્યારબાદ જે અંતિમ રકમ બનશે તે તમારા બેંક ખાતામાં જમા થશે। એટલે ઘણા પેન્શનરોને એવું લાગે છે કે વધારો થયો છતાં આખી રકમ કેમ દેખાતી નથી, તો તેનું એક કારણ કોમ્પ્યુટેશનની કપાત પણ હોઈ શકે છે। મિત્રો, હવે આપણે વાત કરીએ 1 જુલાઈ 2026થી જાહેર કરવામાં આવેલી મહત્વપૂર્ણ માહિતી વિશે। તો સરકાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ રિલીફ અંગે મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે। આ આદેશ હેઠળ સંબંધિત પેન્શનરોને સુધારેલા દર મુજબ લાભ આપવામાં આવશે। એટલે કે સુધારેલા ડીઆરના દર લાગુ થયા છે તેના આધારે પેન્શનની ગણતરી કરવામાં આવશે અને પાત્ર પેન્શનરોને તેનો લાભ મળશે। મિત્રો, આ સાથે એક વધુ સમાચાર એ પણ છે કે જ્યારે સુધારેલા દર અમલમાં આવે છે ત્યારે કોઈ સમયગાળા માટે વધારાની રકમ બાકી રહેતી હોય તો તે એરિયર્સના રૂપમાં ચૂકવવામાં આવે છે। એટલે જો સરકાર દ્વારા સુધારેલા દર પાછલી તારીખથી લાગુ કરવામાં આવ્યા હોય તો પેન્શનરોને બાકી રહેલી રકમ એક સાથે અથવા તો નિયમ મુજબ મળવાની શક્યતા રહે છે। આ કારણથી ઘણા પેન્શનરોને એરિયર્સ અંગે પણ સતત માહિતી મેળવતા રહે છે। મિત્રો, હવે એક અગત્યનો મુદ્દો સમજીએ કે પેન્શન અને પેન્શનર્સ વેલફેર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આદેશો અનુસાર વિવિધ પગાર પંચ હેઠળ આવતા પેન્શનરોને તેમના સંબંધિત નિયમો મુજબ લાભ આપવામાં આવે છે। એટલે 5મા પગાર પંચ, 6ઠ્ઠા પગાર પંચ અને 7મા પગાર પંચ હેઠળ આવતા પેન્શનરોને તેમના લાગુ પડતા નિયમો અનુસાર ડીઆર અને અન્ય લાભો આપવામાં આવે છે। દરેક પગાર પંચના નિયમો અલગ હોઈ શકે છે, તેથી દરેક પેન્શનરે પોતાના કેસ મુજબ વિગતો તપાસવી જરૂરી બને છે। મિત્રો, હવે સૌથી વધુ ચર્ચામાં રહેલા વિષયની પણ વાત કરી લઈએ। તો હાલમાં 8મા પગાર પંચ અંગે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે। સરકાર દ્વારા 8મા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે અને એવી જાહેરાત કરવામાં આવી છે કે તેનો અમલ આગામી સમયગાળામાં થવાનો છે। સાથે જ એવી પણ ચર્ચા છે કે જ્યારે તેનો અમલ થશે ત્યારે 1 જાન્યુઆરી 2026થી
લાગુ થનારા લાભો અને પાત્રતા મુજબ ઇરેસ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. જો કે તેની સંપૂર્ણ અમલવારી અને અંતિમ નિયમો સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ચોક્કસ વિગતો સ્પષ્ટ થશે. મિત્રો, તેથી હાલમાં સૌથી મહત્વની બાબત એ છે કે જૂન 2026નું પેન્શન જુલાઈ મહિનામાં જમા થતી વખતે તમે તમારા પેન્શન સ્લીપ અથવા બેંક ક્રેડિટમાં મૂળ પેન્શન, 2% ડીઆર, મેડિકલ એલાઉન્સ જો લાગુ પડતું હોય તો તેની એન્ટ્રી અને જો કોમ્પિટિશન કપાત ચાલુ હોય તો તેની કપાત, આ તમામ બાબતો ધ્યાનથી તપાસજો. જો કોઈ પણ પ્રકારની ગેરસમજ અથવા તફાવત જોવા મળે તો સંબંધિત ટ્રેઝરી, બેંક અથવા પેન્શન વિભાગનો સંપર્ક કરીને માહિતી મેળવી શકાય છે. મિત્રો, પેન્શન સંબંધિત દરેક નાની મોટી માહિતી સમયસર જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણા નિષ્ણાંતો નિર્ણયોનો સીધો લાભ પેન્શનરોને મળે છે, પરંતુ કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર આદેશ અને પરિપત્રની ખાતરી કરવી પણ એટલી જ જરૂરી છે. તેથી અમે પણ સતત પ્રયત્ન કરીએ છીએ કે તમને ઉપલબ્ધ માહિતી સરળ ભાષામાં સમજાવી શકીએ, જેથી કોઈ ગેરસમજ ન રહે. મિત્રો, હવે અહીં એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન આવે છે કે ઘણા પેન્શનર મિત્રો પૂછે છે કે શું જુલાઈ મહિનામાં મળનારા પેન્શનમાં માત્ર ડીઆરનો જ વધારો મળશે કે અન્ય કોઈ લાભ પણ મળવાનો છે? તો મિત્રો, અહીં સમજવાની બાબત એ છે કે દરેક લાભ તમારી પાત્રતા અને લાગુ પડતા નિયમો મુજબ આપવામાં આવે છે. એટલે કે જો તમે મેડિકલ એલાઉન્સ માટે પાત્ર છો તો તે ઉમેરાશે. જો કોમ્પિટિશનની કપાત પૂર્ણ થઈ ગઈ હશે તો તમને સંપૂર્ણ પેન્શન મળવાનું શરૂ થઈ શકે છે, અને જો કપાત હજુ ચાલુ હશે તો નિયમ મુજબ તેની કપાત ચાલુ રહેશે. તેથી દરેક પેન્શનરની અંતિમ રકમ અલગ અલગ હોઈ શકે છે. મિત્રો, ઘણી વખત એવું પણ બને છે કે પેન્શન ખાતામાં જમા થયા પછી કેટલાક પેન્શનરોને લાગે છે કે વધારો ઓછો કેમ આવ્યો. તો તેનું સૌથી મોટું કારણ એ છે કે ઘણા લોકો માત્ર કુલ રકમ જોવે છે, પરંતુ તેની અંદરની વિગતો જોતા નથી. જ્યારે તમે પેન્શન સ્લીપ તપાસશો ત્યારે તેમાં મૂળ પેન્શન, ડીઆરની રકમ, મેડિકલ એલાઉન્સ જો લાગુ પડતું હોય તો અન્ય એન્ટ્રીઓ અને કમ્પ્યુટેશનની કપાત જેવી વિગતો અલગ અલગ જોવા મળશે. તેથી હંમેશા માત્ર બેંકમાં આવેલી રકમ જોવાને બદલે પેન્શન સ્લીપ પણ તપાસવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે આપણે એક વધુ મહત્વની વાત કરીએ તો હાલમાં ઘણા નિવૃત્ત કર્મચારીઓ વચ્ચે 8મા પગાર પંચને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો પૂછે છે કે શું 2026થી જ નવું પેન્શન મળવાનું શરૂ થઈ જશે? તો મિત્રો, હાલમાં જે માહિતી સામે આવી રહી છે તેના મુજબ 8મા પગાર પંચના લાભો અને આગળની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે તેનો અમલ થશે ત્યારે સરકાર દ્વારા અલગથી વિગતવાર આદેશ બહાર પાડવામાં આવશે. એટલે આજે જે પેન્શન તમને જુલાઈ મહિનામાં મળશે તેની ગણતરી હાલના લાગુ પડતા નિયમો મુજબ જ કરવામાં આવશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સરળ ભાષામાં સમજ્યા કે જૂન 2026નું પેન્શન જુલાઈમાં કેવી રીતે મળશે, 2% ડીઆરનો લાભ કેવી રીતે ઉમેરાશે, ₹1000નું મેડિકલ એલાઉન્સ ક્યારે મળશે, કમ્પ્યુટેશનની કપાત કેવી